દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના જાડેશ્વર ગામમાં મકાનની કામગીરી અટકાવવા અરજી કરનાર તેમજ ધાકધમકી આપનાર રાજકીય આગેવાન સામે ફરિયાદ લેવામાં પોલીસ પાછીપાની કરતી હોવાના આક્ષેપ સાથે તેમજ માતાને ન્યાય અપાવવા 3 પુત્રીઓએ ભરૂચના સ્ટેશન સર્કલ પર ધરણા પ્રદર્શન પર બેસી જઈ હવે વિરોધનો સૂર ઉઠાવ્યો છે। ભરૂચના જાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલાના મકાનના રિનોવેશનની કામગીરી અટકાવી દેવા ઉપરાંત ધાકધમકી આપવાના મામલામાં પોલીસ હજુ સુધી ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ સાથે તેમની 3 પુત્રીઓ ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેસી જતા મામલો હવે વિવાદના વંટોળમાં ચડ્યો છે। ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ આદિવાસી મહિલાએ ડિપ્રેશનમાં આવીને ફેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચના જાડેશ્વર ગામે કન્યા શાળાની પાછળ આવેલ સ્વામિનારાયણ ફળિયામાં રહેતી આદિવાસી વિધવા મહિલા જયાબેન બચુભાઈ વસાવા તેમના ઘરનું કામ કરાવી રહી હતી। તે વેળાએ જાડેશ્વર ગામના રાજકીય આગેવાન તેમની પાસે જઈ તમે આ ઘર કેમ બનાવો છો તેમ કહી તેમને ધમકાવતા હતા। દરમિયાન આગેવાને તેમના ઘર વિરુદ્ધ અરજી કરી કામગીરી પણ બંધ કરાવી ઘરને સીલ મરાવી દીધું હતું। તે બાદ પણ તેઓ અવારનવાર મહિલાને ધાકધમકીઓ આપતા હોય જે મામલે તેમણે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા। જો કે પોલીસ તેમની ફરિયાદ નહીં લેતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાના આક્ષેપ તેમની પુત્રીઓએ કર્યા છે। આ અરસામાં તેમની પુત્રીઓ જ્યારે કામે ગઈ હતી ત્યારે વિધવા મહિલાએ ગત 3 ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમની તબિયત લથડતા જે તે સમયે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે 72 કલાકથી મહિલા સારવાર હેઠળ હોવા છતાં પોલીસ હજુ સુધી તેમની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાની પુત્રીઓ હવે પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી સાથે ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેસી ગઈ છે। ત્યારે 3 દીકરીઓના આંદોલન પર બેસતાની સાથે જ હવે મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। આગામી દિવસમાં મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે હવે જોવું રહ્યું। મારું નામ રશ્મિકાબેન બચુભાઈ છે। હું જાડેશ્વર ગામમાં સ્વામિનારાયણ ફળિયામાં રહું છું। અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ અમારી ફરિયાદ કેમ ના લીધી મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે એફઆઈઆર લખવાનું કીધું તે પણ પોલીસે અમને ના પાડી। ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ। ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા તે પણ અમારી હજુ એફઆઈઆર કશું લખતા નહીં પોલીસવાળા કેમ અમારી જોડે આવું કરે છે। બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારી કેમ લેતા નહીં ફરિયાદ। કાલ ઉઠીને મારી મમ્મીને કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે। હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં। અમને ન્યાય અપાવો। પાલેજ પોલીસના 2 જવાનોએ આમોદના તણચાના યુવાનને પોલીસ ચેકિંગ દરમિયાન ગાડીના કાગળ ન બતાવવા મુદ્દે માર માર્યો હોવાના આક્ષેપ વાહન ચાલકે કર્યા છે તો બીજી તરફ પોલીસે આક્ષેપને ફગાવ્યા હતા। આમોદ તાલુકાના તણચા ગામે રહેતો અને મૂળ દાહોદનો વતની મેહુલ મકવાણા તેની ગાડી લઈને પાલેજ ખાતે તેની ભાભીને લેવા માટે આવ્યો હતો। તે બસની રાહ જોઈને ઊભો હતો। તે વેળા પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન વિજય સોલંકી તેમજ ટ્રાફિક પોલીસ જવાન દીપકભાઈએ તેમની ગાડીના કાગળો માંગ્યા હતા। મેહુલે કાગળ ઘરે રહી ગયા હોય સવારે બતાવી જઈશ તેમ જણાવ્યું હતું। જોકે તેમણે તેની પાસે 1000ની માંગણી કરતા તેની પાસે પૈસા ન હોય ગાડી જપ્ત કરી તેને લાકડીના દંડા માર્યા હોવાના આક્ષેપ ગાડી ચાલકે કર્યા છે। ઘટનાને પગલે પાલેજ પીઆઈએ જણાવ્યું હતું કે ટ્રાફિકને લઈને કડક કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે પોલીસે તેની ગાડી જપ્ત કરતા પોલીસ પર ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે। હોસ્પિટલમાં તેનું નિવેદન લેવા જતા તેણે ખોટા આક્ષેપ કર્યાનું નિવેદનમાં કબૂલ્યું છે। બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર પાલેજ પોલીસના 2 જવાને ગાડીના કાગળ ન બતાવવા મુદ્દે યુવાનને માર માર્યો હોવાના આરોપ સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નામ છે તારું? મેહુલ મકવાણા। ક્યાંથી આવતા હતા? હું તો અમદથી આવતો હતો હા મારી ભાભીને તેડવામાં। અચ્છા, ક્યાં આવતા હતા? અહીંયા આપણે પાલેજ। એટલે શું થયું તું વિગતોમાં? તો અહીંયા આપણે પાલેજ આવ્યા તો એક ટ્રાફિક પોલીસ વાળો હતો અને એક આપણે ઓલો ખાતીવર્દી વાળો હતો। શું કામ રોક્યા તમને? એ રોક્યો મને, અહીં ગાડી ઊભી રાખી કીધું એટલે મેં ઊભી રાખી। હા પછી હું મારી ભાભીને જોવા ગયો કે આયા છે કે નથી આવ્યા। હા
તે ત્યાં જોઈને આવ્યો તો પછી મારી જોડે એમ કીધું કે તારી જોડે લાયસન્સ છે. મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું હા અને ઉતાવળમાં બધું ભૂલી ગયો છું. હા તો ભલે તું ભૂલી ગયો કાંઈ નહીં કે 1000 રૂપિયા આપી દો. બરાબર તો મેં કીધું મારી જોડે 1000 રૂપિયા નથી અને હું 300 રૂપિયાની મજૂરી કરું છું. બરાબર છે. તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં. મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું. તો અહીં નથી જવું તું અહીં સારું એમ કે ઓલા આપણે પેલું કેબિન છે ને એમાં લઈ જઈને બમ માર્યો તને કોઈ પકડી રાખેલો? આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડાં ધોળા કપડા વાળા ને TRB જવાન હશે. હા, હા હા. હા શું નામ હતું? એનું નામ વિજેશ સોલંકી. અચ્છા અચ્છા સારું. વધારે વાગ્યું છે ને? ના લાકડીઓ બહુ મારે ને અહીંયા મારે હા છાતીમાં ટીક્કા માર્યા હતા ને? છાતીમાં. એટલે આપણે ટ્રાફિક પોલીસ ધોળા કપડાં પહેરે વિજય હા સોલંકી હા અહીંયા ગુપ્પા માર્યા છે અને બીજા આપણે અહીં માર્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ જૂના એસટી બસ ડેપો સામેના HDFC બેંકના ATM સેન્ટરના 2 ATM મશીનને તસ્કરોએ રાત્રિ દરમિયાન તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ATM મશીન ન તૂટતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે લોકો મીઠી નીંદણા માનતા હોય ત્યારે તસ્કરો મકાન અને દુકાનને નિશાન બનાવતા હોય છે. ગઈકાલે જ અંકલેશ્વર JDCમાં આવેલ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને પણ તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યાં તો આજે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ જૂના એસટી ડેપોના સામેના ભાગે આવેલ HDFC બેંકના ATM ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ATM સેન્ટરમાં રહેલા 2 ATM મશીનમાં ચોરી કરવા માટે ધારદાર સાધનો વડે પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોના બદનસીબે ATM મશીન તૂટી શક્યું ન હતું, જેને લઈને તેમણે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. સવારે રાબેતા મુજબ આજુબાજુના દુકાનના સંચાલકો દુકાન પર પહોંચતા બાજુમાં રહેલ ATM મશીન તૂટ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ મામલે ATM સેન્ટરના અધિકારીઓને જાણ થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં ATM માંથી 1 પણ રૂપિયો ચોરી નહીં થયો હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. જો કે ATM મશીનને નુકસાન થયું હોય, આગામી દિવસમાં ફરિયાદ નોંધાશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આમોદના વોર્ડ નંબર 5 માં ગટરની સમસ્યાનો નિકાલ લાવવા સર્વિસ રોડ પર 10 દિવસથી ખાડા ખોડીને ખુલ્લા મૂકી દેવામાં આવતા તેમજ નજીક જ કોઈ આડાશ ન મુકાતા બાઇક ચાલકને ગઈકાલે અકસ્માત નડ્યો હતો. મોટી હોનારત સર્જાય તે પહેલા ખાડા પુરાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આમોદના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ખોડેલ ખાડા પૂરવામાં નહીં આવતા આજરોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો. જો કે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આમોદ નગરપાલિકા વિકાસની કામગીરીમાં રોજ કોઈને કોઈક વિવાદમાં સપડાઈ રહી છે, જેનું કારણ છે અણઘડ વહીવટ. આજ રોજ પણ એક વિવાદ ઉભો થયો છે, જેમાં આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં 50 રખાતા એક યુવાનનો જીવ જોખમમાં મુકાયો હતો. આમોદ જંબુસર હાઈવે ઉપર બચ્ચોકા ઘરની સામે
ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો હતો, જે અંદાજિત 10 ફૂટ ઊંડા ખાડાને પૂરવામાં નગરપાલિકાએ કોઈક શુભ મુહૂર્તની રાહ જોતા હોય તેમ મૂકી રાખતા ગત રાત્રિના એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો. જો કે સદનસીબે બાઇક ચાલકનો બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા નહીં પરંતુ દુવિધા ઊભી થઈ રહી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ઉમરા ગામનો યુવાન કિરણ માછી પોતાના સાસરીમાં લખી ગામ જતી વેળે અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો. જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે નજીકમાં જ શાળાઓ તેમજ બચ્ચોકા ઘરમાં ભણતા બાળકો તથા મસ્જિદે નમાઝ પડવા જતા નમાઝીઓ અહીંયાથી પસાર થતા હોય. કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ના બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. માજી નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. વહેલી તકે કામગીરી કરી માનવ સર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને રખડતા પશુઓને પણ બચાવી શકાય તે મામલે ધ્યાન આપવા માંગ કરી હતી. પાલિકા દ્વારા આ નેશનલ 64ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર 5માં જે ગટરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે. એ ખાડા આજે 10 દિવસથી કરેલા છે. હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઇક લઈને અંદર પડેલો હતો. અહીંના રહીશોએ જાણીને એમને કાઢેલા છે. આ ખાડા 10 દિવસથી ખોદેલા છે. આની બાજુની અંદર બચ્ચોના ઘરના છોકરાઓ ભણે છે. આ બાજુ ફેશન રજાની અંદર છોકરાઓ ભણે છે. મેઇન રોડ છે, રસ્તો છે, ખાડો ખુલ્લો છેલ્લા 10 દિવસથી રાખેલો છે. મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવ સર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ મૂંગા પશુ અંદર પડે કે તેને જાનહાનિ થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે. આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય 10 દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે, એમાં શું ફોલ્ટ છે. આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે. આડેધડ ખાડા ખોદે છે ને આડેધડ ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા. ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે. હા, ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો? છેલ્લા 10 દિવસથી ખાડો ખોદવામાં આવેલો. જીસીબીથી એ લોકોએ ખોદેલું છે. પાણી ગટરનું જતું નથી એના માટે. પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ, પણ પૂરતા નથી. હમણાં જ જાનહાનિ ના થઈ, બચી ગયા. અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે. હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે. આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે? આ ખાડો ઓછામાં ઓછો 10 ફૂટનો ખાડો છે ને ભૂગર ગટરના 12 થી 13 ફૂટની અંદર ઊંડી છે. કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે.
અંકલેશ્વરના ડીસન્ટ હોટલ નજીક આવેલ કેબિનમાં એકાએક આગ ફાટી નીકળતા 2 જેટલા કેબિન આગની લપેટમાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ડીસન્ટ હોટલના નજીક કેબિનના પાછળના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તો આગને પગલે કેબિન સંચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ છાસવારે બનતી હોય છે, તેવામાં અંકલેશ્વર ખાતે વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેરમાં આવેલ ડીસન્ટ હોટલ નજીક કેબિનના પાછળના ભાગે એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. 2 જેટલા કેબિનોમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી. જોકે આગ લાગવાની ઘટનાને પગલે કેબિનમાંથી ધુમાડા દેખાતા કેબિનના માલિકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે કેબિનમાંથી માલ સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કેબિનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગના જવાનોને કરાતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આગને કાબૂમાં લેવા એ પહેલા જ ગલ્લામાં રહેલ સામાન બળી ગયો હતો, જેને લઈને કેબિન સંચાલકોને મોટું નુકસાન થયું હતું. ભરૂચના બોલાવમાં ₹18 લાખના ખર્ચે થનાર વિવિધ વિકાસલક્ષી કાર્યોનું આજરોજ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે બોલાવ વિસ્તારમાં અંદાજિત ₹18 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના પારશમાં બોલાવ ગામમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓરડી બનાવવાનું કામ તેમજ ₹3 લાખના ખર્ચે નારાયણ કુંજ કોઓપરેટિવ સોસાયટીના સ્ટ્રીટ નંબર 6 માં સીસી રોડનું કામ તેમજ 15% વિવેકાધીનની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે બોલાવ ગામે નવી નગરીથી મેત્રીનગર ફાટક સુધી ગટર લાઇનનું કામ તથા ગ્રામ પંચાયતની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે ઇલોરા પાર્ક સોસાયટીમાં પાણીની પાઇપલાઇનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત વિધિ સમારોહ બોલાવના ઇલોરા પાર્ક સોસાયટી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ 4 વિવિધ સોસાયટીઓમાં લગભગ 18 લાખ રૂપિયાના ખર્ચે 4 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અહીંયા આ જે સોસાયટી છે ઇલોરા પાર્ક, એમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 5 લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે. રોહિણીનગર અને બાકીની 2 સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને એક સ્થાન ઉપર 3 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં 5 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇનનું કામ. આમ કુલ મળીને 4 કામો 18 લાખ રૂપિયાના ખર્ચે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ગામના સરપંચ ઋષભભાઈ અને આ ઇલોરા પાર્ક સોસાયટીના મોટી સંખ્યામાં જાગૃત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લીગ સિઝન 3 નો પ્રારંભ પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર મુનાફ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લીગ સિઝન 3 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આયોજિત સૌપ્રથમ અને બીજી ભરૂચ પ્રીમિયર લીગની સફળતા બાદ સોમવારે અંકલેશ્વરના ઉમરવાડા ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લીગ સિઝન 3 નો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર મુનાફ પટેલ, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, મીણબત્તી ગ્રુપના અધ્યક્ષ ઉમેશભાઈ વિઠ્ઠાણી, બિરલા કોપર માનવ સંસાધનના હેડ આનંદ પવાર, પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણભાઈ જોલી, અનુપમ રસાયણના ડિરેક્ટર ગૌરવભાઈ ખુરાના, GN યુરો ગાર્મેન્ટ્સના ડિરેક્ટર સાજિદ અલી, ઇસ્તિયાક પઠાણ, ઇસ્માઇલ મતાદાર દ્વારા દીપ પ્રાગટ્ય થકી BPL સિઝન 3 ને ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે હવામાં ગુબ્બારા છોડી રાષ્ટ્રગાન તેમજ ટોસ ઉછાળી BPL સિઝન 3 ની પહેલી મેચની શરૂઆત કરાઈ હતી. ભરૂચ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે 8 ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ, ક્રિકેટ
રસિકો, ગ્રામજનો અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બસ આજે ઘણા ખુશીનો દિવસ છે મારા માટે સ્પેશિયલ, કેમ કે હું ક્રિકેટર છું અને હું ભરૂચનો છું. એટલે ભરૂચ પ્રીમિયર લીગ જે ચાલુ થઈ રહેલી છે અને 144 છોકરાઓ જે રમશે, એક આ એકચ્યુઅલી ફેસ્ટિવલ જેવું થઈ ગયું છે. બધે એટલી સરસ ટુર્નામેન્ટ છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો જે સપોર્ટ છે, એ કમિટી જે મહેનત કરી રહેલી છે, કે આપણો હેતુ એક જ છે કે આ છોકરાઓ નેક્સ્ટ લેવલ પર રમે, આપણા જિલ્લાનું, આપણા સમાજનું, આપણું ગૌરવ બને. તો મારી એક જ ઈચ્છા છે કે એ લોકો સ્ટેટ લેવલ પર, IPL લેવલ પર અને દેશની સેવા કરે. જે બીજા સ્ટેટની અંદર જે ક્રિકેટ માટે જે સપોર્ટિંગ સ્ટાફ હોય છે, જે એ હોય છે, એ બધી અહીંયા ભરૂચ જિલ્લામાં ક્યારે આવશે? સર, તમારી વાત બહુ સાચી છે કે આપણે ઘણી જગ્યાએ આપણે હજુ લેક થઈ રહેલા છે, પણ એક સ્ટાર્ટઅપ આટલું સરસ કર્યું છે અને 2 જ વર્ષ થયા છે અને મારી પોતાની ઈચ્છા એવી છે અને હું પણ ટાઈમ આપવા તૈયાર છું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના છોકરાઓને એકેડમીઝ માટે, કે એ લોકોને બેસ્ટ ગાઈડન્સ મળે અને એ ગાઈડન્સ પછી પણ હજુ આપણે જે ફ્રેન્ચાઇઝ લેવલ છે ને એટલા લેવલ સુધી નથી પહોંચ્યું કે આપણે કોચિસ હાયર કરીએ. ભરૂચ જિલ્લામાં ક્રિકેટ માટે કાર્યરત એવી ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન હવે વિવાદમાં આવી છે. 2 દિવસ પૂર્વ ભરૂચ જિલ્લાના કેટલાક એસોસિએશનથી નારાજ ખેલાડીઓએ જિલ્લા સમર્થને આવેદનપત્ર પાઠવી ખેલાડીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવા સાથે કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડી તપાસની માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વિવાદમાં સપડાયું છે, જેનું કારણ છે કે કેટલાક ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ જિલ્લા સમર્થને આવેદનપત્ર પાઠવી કેટલીક માંગ કરી છે. આ ઉપરાંત બંને એસોસિએશન સામે ગંદી રાજનીતિના આક્ષેપો પણ કર્યા છે. ભરૂચના ક્રિકેટ પ્રેમી ઇમ્તિયાઝ પટેલ, કરણસિંહ પરમાર, યુવરાજ ગોહિલ, સાજિદ પટેલ સહિતનાઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે બંને એસોસિએશન કાર્યરત છે, જેથી ખેલાડીઓને મૂંઝવણ ઊભી થાય છે કે આ બંનેમાંથી કયું એસોસિએશન સાચું છે. કોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અથવા BCCI તરફથી મંજૂરી મળેલી છે, કારણ કે બંને એસોસિએશન એકબીજાના મેળા પીપળામાં ખેલાડીઓનો અહિત કરી રહી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. બંને એસોસિએશન હોવા છતાં આટલા વર્ષોથી તેમનું પોતાનું કોઈ ગ્રાઉન્ડ નથી, અલગ અલગ લીગ રમાડે છે, તેમાં પણ વહાલા દ્વાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લાગ્યા છે. રાજકીય નેતાઓ પોતાના દબદબો જાળવવા અને પ્રસિદ્ધિ મેળવવા ભરૂચ જિલ્લાના ખેલાડીઓને છોડી બહારના ખેલાડીઓ બોલાવે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ક્રિકેટ એકેડમી ચલાવતા લોકો અને કેટલીક ટીમના માલિકો ખેલાડીઓ પર એવું દબાણ કરે છે કે તમે અમારી એકેડમીમાં એડમિશન લો અથવા અમારી ટીમમાં રમશો તો જ તમને આગળ લઈ જવામાં આવશે, તેવા પણ આરોપ લાગ્યા છે. આ ઉપરાંત ખેલાડીઓ પર એ પ્રકારની પણ બંદિશ મૂકવામાં આવી છે કે તમારે ભરૂચ પ્રીમિયર લીગ સિવાય અન્ય કોઈ લીગમાં કે અન્ય કોઈ મેચમાં રમવાનું નથી. ભાડેથી રાખવામાં આવતા ગ્રાઉન્ડ ઉપર પણ કોઈ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો ક્રિકેટ એસોસિએશનના નામે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આવેલ કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના પણ આરોપ લગાવ્યા છે. જો કે આવેલા રૂપિયા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવ્યા તે બાબતે પણ તપાસનો વિષય હોવાનું કરી તપાસની માંગ કરી છે. આ ઉપરાંત ટીમ પાસેથી પણ ટુર્નામેન્ટમાં ભાગ લેવા હજારો રૂપિયાની ફી વસૂલાય છે. કંપનીઓ પણ એટલા માટે રૂપિયા આપી દે છે કે કેટલીક ટીમના માલિકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અથવા તો સત્તા પક્ષના નેતાઓ સાથે ઘેરાવો રાખે છે. બંને એસોસિએશનના ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખતા નથી અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે અન્યાય કરતા હોવાથી આજની તારીખે ભરૂચ જિલ્લાના 100 થી વધુ ખેલાડીઓ બરોડા ક્રિકેટ એસોસિએશન અને બરોડાની એકેડમીમાં ટ્રેનિંગ લેવા જાય છે. આ ક્રિકેટ પ્રેમીઓ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આ ક્રિકેટ એસોસિએશનમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા હોદ્દેદારો ખેલાડીઓ સાથે અન્યાય કરવાનો બંધ નહીં કરે તો આવનારા ભરૂચ પ્રીમિયર લીગમાં તેમને ભગતસિંહનો રસ્તો અપનાવવો પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સિનિયર પ્લેયર, કેપ્ટન, યુનિવર્સિટી ક્રિકેટ ટીમનો કેપ્ટન. હું મારી એવી લાગણી અને માંગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા 25-30 વર્ષથી જે બી સત્તાધારી જે પદાધિકારીઓ લોકો છે જે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર તદ્દન ખોટું કરી રહેલા છે, એની વિરુદ્ધ મારો સવાલ છે કે જે 25-30 વર્ષથી તમે લોકો કરી રહ્યા છો તો એ GCAની ગાઈડલાઇન મુજબ કરી રહ્યા છો કે આ તમારા પોતાના નીતિ નિયમો તમે બનાવેલા છે. હું હમણાંનો લેટેસ્ટ મારો દાખલો આપું. 6 વર્ષથી હું વેટરન ક્રિકેટની ટીમમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો હતો. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમમાંથી રમીને હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમમાં સિલેક્ટ થયો. હું વેસ્ટ ઝોન રમ્યો, હું ઓલ ઇન્ડિયા રમ્યો અને 6 વર્ષ પછી હું હમણાં મહિના પહેલાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વેટરનના સિલેક્શનમાં આવ્યો. મારી પાસે વલસાડની NOC માંગવામાં આવી,
મેં એનઓસી આપી દીધી અને બીજા દિવસે મારી પાસે પરમિશન લેટર માંગવામાં આવ્યો કે 6 વર્ષથી તમે વલસાડમાંથી રમતા હતા, આ વર્ષે તમારે ભરૂચમાંથી રમવું છે, તો તમે એનો પરમિશન લેટર આપો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મને એની પરવાનગી આપે. તો એ બંને વસ્તુ એનઓસી અને પરમિશન લેટર લીધા પછી પણ મને સિલેક્ટ કરવામાં ના આવ્યો, મને કોઈ રીઝન બી આપવામાં ના આવ્યું. તો આ લોકોની આટલી બધી તાનાશાહી કેમ કરવામાં આવી રહી છે એ મારી સમજ બહાર છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ એમના મળતિયાઓને જે તે ટીમમાં અંડર 14થી લઈ અંડર 23, અંડર 19 અને સિનિયર ડિસ્ટ્રિક્ટ રમવા માટે દાબ દબાણ કરીને શોષણ કરી રહ્યા છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટના સત્તા પર બેહેલા લોકો, જેની ભરૂચ અને અંકલેશ્વરની અંદર ક્રિકેટની એકેડમી ચાલે છે, આ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી એકેડમીમાં આવશે તો છોકરો સિલેક્ટ થશે, બાકી ભરૂચમાંથી નહીં રમે. એક પદાધિકારી તો એવો છે કે ભરૂચ જિલ્લાના 40 છોકરાઓને મારી ટીમમાંથી રમશો તો તમને સિલેક્ટ કરવામાં આવશે, બાકી રમાવામાં નહીં આવે. તો તમે આ બધી ધાક ધમકી તમારા પોતાના ઈગોના સેટિસ્ફેક્શન માટે કરી રહ્યા છો અને છોકરાઓનું શોષણ કરી રહ્યા છો. ભરૂચ જિલ્લાના 100 ઉપર છોકરાઓના મારી પાસે પુરાવા છે કે જે પ્રતિભાશાળી છોકરાઓ છે એ લોકો બરોડા ક્રિકેટ એસોસિએશનમાં રમવા જાય છે. તો શું કામ? મારી એવી લાગણી અને માંગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જેટલા બી પદાધિકારીઓ છે એ રાજીનામું આપે, કાં તો પછી આનો ખુલાસો કરે જાહેરમાં મીડિયા સમક્ષ. આવનારા સમયમાં 2 થી 4 દિવસની અંદર ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે. જો અમને યોગ્ય જવાબ ના મળ્યો તો અમે બીપીએલના ઓપનિંગના દિવસે ભગતસિંહના માર્ગે ચાલતા બી અમને વાર નહીં લાગે. જય હિન્દ. હું ક્રાંતિ રતનસિંહ પરમાર, સામાજિક આગેવાન. આજ રોજ અમે જે રીતે ભરૂચ ક્રિકેટમાં જે રીતે તાનાશાહી અમુક વ્યક્તિઓ ચલાવી રહ્યા છે એના સંદર્ભે અમે આજે એ લોકોના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમારી સાથે સિનિયર ખેલાડી છે, યુનિવર્સિટીના કેપ્ટન રહી ચૂકેલા તથા સામાજિક આગેવાનો તથા આજુબાજુ ગામોના ગ્રાઉન્ડના માલિકો. આજ રોજ અમે અમારો વિરોધ દર્શાવવા આવ્યા જે રીતે આ તાનાશાહી ચાલે છે એના સંદર્ભે. તો એટલું કહેવા માંગીશ કે જે આગળની બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં જે મનમરજી મુજબ પોતાના મળતિયાઓને તથા પોતાના માનીતા પ્લેયરોને આ લોકો રમાડે છે અને જે પ્રતિભાશાળી છોકરાઓ છે, પ્રતિભાશાળી યુવાઓ છે, પ્રતિભાશાળી સિનિયર ખેલાડીઓ રહી ચૂકેલા છે એમને નજરઅંદાજ કરવામાં આવે છે અને તાનાશાહી મુજબ એ લોકોને શોષણ કરે છે. તો એટલું કહેવા માંગીશ કે જે રીતે આ તાનાશાહી ચાલે છે બિલકુલ બંધ થવી જોઈએ. અને વાત કરીએ બીપીએલની, તો બીપીએલમાં આ પ્રમોશન કરવા માટે કોઈ ભારતનો પ્લેયર જ ના મળ્યો, તે માટે ફખર જમાન ને પાકિસ્તાનના પ્લેયરને આ લીગની પ્રમોશન કરવા માટે એ લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો. તો શું પાકિસ્તાની પ્લેયરની તમને શું એટલી જરૂર પડી કે તમે આ રીતે તમે પાકિસ્તાનના પ્લેયરના તમે પ્રમોશન કરવા માટે બોલાવો છો? એટલું કહેવા માંગીશ કે જે પાકિસ્તાનીને બોલાવે પાકિસ્તાની ભારત રાષ્ટ્ર વિરુદ્ધના લોકો છે. તો તમને શું જરૂર પડે? આનો કોન્ટેક્ટ કોની સાથે સીધો સંપર્કમાં છે પાકિસ્તાન સાથે એ બી જાણવા જેવું રહ્યું. અને હું એટલું કહેવા માંગીશ કે આગળ જતાં અમારી કાર્યવાહી, જો આની પર કાર્યવાહી નહીં થઈ તો અમે આજે અમુક આગેવાનો છે, પરંતુ આગળથી જો અમને નહીં થયું ને તો આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓ જેટલા પણ છે આજુબાજુના ગામોના એ બધા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને ગ્રાઉન્ડ પર જઈને વિરોધ નોંધાવીશું. એ અમારી અત્યારે તો અમે ગાંધી ચિંતા માર્ગે ચાલી રહ્યા છે, પરંતુ આગળ જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે લોકો ભગતસિંહના રસ્તે પણ જઈશું. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી બોલાવ ભરૂચ ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવી ત્યારબાદ સ્પોર્ટ ઇન્ચાર્જ એજાજભાઈ દ્વારા ગ્રીન સિગ્નલ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ખોખો, બેડમિન્ટન, દોરડા કેચ વગેરે જેવી આઉટડોર અને ચેસ, કેરમ, રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હશુમતી રાજ તથા ડોક્ટર નિધિ ચૌહાણ તથા કોલેજના તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હું ડોક્ટર નિધિ ચૌહાણ, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, પ્રોફેસર, ભોલાવ, ભરૂચ. આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં 4 દિવસનું ગ્રાન્ડ સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો નિમિત્ત એટલું જ છે કે સ્પોર્ટ જેને આપણે મહત્ત્વ નથી આપતા એ સ્પોર્ટ જીવનના ઘણા લેસન આપણને શીખવી જાય છે. સ્પોર્ટ એક તો આપણને સ્પોર્ટમેનશીપ, ડેડિકેશન, હાર્ડવર્ક એવા ઘણા લાઈફ લેસન શીખવે છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં 4 દિવસનો સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ, ખોખો, કબડ્ડી જેવી આઉટડોર ગેમ
અને કેરમ, ચેસ જેવી ઇન્ડોર ગેમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.